થઈ રહ્યું છે નવું વાવાઝોડું તૈયાર। જી હા દર્શક મિત્રો, વાવાઝોડા સાથે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ફરી એકવાર હાહાકાર મચાવતું નવું વાવાઝોડું જોવા મળવાનું છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલમાં। નવા વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની બિલકુલ નજીક એક મજબૂત અને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવા વાવાઝોડાને લઈને ગુજરાતમાં રીતસરની ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય, આભ ફાટતું હોય, વીજળીના ચમકારા તીવ્ર બનતા હોય, તમે ગુજરાતમાં માવઠાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ભૂક્કા કાઢી નાખે તેવા ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ફરીથી ગુજરાત ઉપર કમોસમી વરસાદ માવઠાના નવા રાઉન્ડનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના મજબૂત પટ્ટા ઘેરાતા જોવા મળી રહ્યા છે। ઘોર અંધકારની વચ્ચે સિસ્ટમની ભયંકર અસરો ભયંકર સ્વરૂપ ધારણ કરતી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર દબાણની સાથે નવી વરસાદી સિસ્ટમ વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે। ફરી એકવાર ગુજરાત ઉપર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। માલ ઢોરને પૂરી દેજો ઘરમાં। જ્યાં દર્શક મિત્રો, ગુજરાત ઉપર માવઠા સ્વરૂપે કમોસમી વરસાદના નવા રાઉન્ડની સાથે વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો તારીખ પણ લખી લેજો। ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે 20 તારીખથી લઈને આવનારી 27 તારીખ સુધીની અંદર ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના પગલે ફરી એકવાર વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। તેવી જ રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 19 તારીખથી લઈને આવનારી 25 તારીખની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે કહી શકાય કે આવનારા 2 દિવસની અંદર ગુજરાતમાં હલચલ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે। તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર અત્યારે ચોમાસું આગળ વધીને કહી શકાય કે પૂર્વીય ભારતના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ચોમાસું આગળ વધીને અંદમાન નિકોબાર ટાપુની અંદર અત્યારે હાલ ટકરાઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે। જે ચોમાસું શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ કેરળના તટીય વિસ્તારોની અંદર આવનારી કહી શકાય કે 27 તારીખ આસપાસ અથડાતું જોવા મળવાનું છે। આમ પૂર્વીય ભારતના તટીય વિસ્તારની અંદર 27 તારીખથી ખેદાન મેદાન મચતું જોવા મળવાનું છે। અત્યારે મિત્રો ખાસ કરીને વાત રહી તો હાલ નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આજે મિત્રો તમે જોઈ શકો છો, હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે। ગુજરાતમાં શક્તિ નામનું વાવાઝોડું મચાવશે તબાહી। મિત્રો હવે ખાસ મિત્રો તમે જોઈ શકો છો જે આગાહી આવી રહી છે તે રીતે જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ વાવાઝોડું નજીક ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને કાળા કહેર પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। જેમાં અત્યારે તમે લાઈવ માહિતી જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ ફેલાતો જોવા મળી રહ્યો છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જાંબુસરના વિસ્તારથી લઈને કરજણના વિસ્તારો, ખાસ સાથે ભરૂચના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો દહેજના પંથકોની અંદર, કોસંબાના વિસ્તારની અંદર પણ વાકલંગના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવતા જોવા મળવાના છે। આજનું ટેમ્પરેચર 27, 28, 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહેવાનું છે, મોટી આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા ફેરફારો, વાદળોના મજબૂત ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમાં ખાસ મિત્રો કોસંબા છે, ઉમરપાડા લાગુના વિસ્તાર છે, ડેડીપાડાના વિસ્તાર, સુરતના વિસ્તારથી લઈને બારડોલીના વિસ્તાર, વ્યારાના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારથી લઈને બિલીમોલા લાગુના વિસ્તારથી લઈને આહવાથી લઈને સાપુતારા વિસ્તારની અંદર, સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી વરસાદની આગાહી સામે આવી રહી છે।
હવે મિત્રો આપણે જાણીશું જે હવામાન વિભાગ આઈએમડી તરફથી અને ખાસ મિત્રો ગુજરાત હવામાન વિભાગ એટલે કે મિત્રો જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, આ નકશા પરથી જાણીશું કે મિત્રો ગુજરાતમાં આવનારી કલાકોમાં કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો 18 મે 2025ના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને બધા જ જિલ્લાઓને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમાં મિત્રો તમે અત્યારે જે સફેદ કલરનો ભાગ જોઈ શકો છો, આ સફેદ કલરના ભાગની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળવાનું છે, જેમાં ખાસ કે મિત્રો જો વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોરબી લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, દાહોદ બોટાદ લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે આ સફેદ કલરના ભાગની અંદર। સાથે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તમે જે લીલા કલરનો ભાગ જોઈ શકો છો, આ લીલા કલરના ભાગમાં જેમાં સૌરાષ્ટ્રના ભાગ હોય, ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, દીવ, સોમનાથ લાગુના વિસ્તાર છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગ જેમાં સુરત છે, તાપી છે, ડાંગર છે, નવસારી લાગુના વિસ્તાર છે, દાદરાનગર હવેલીના લાગુના વિસ્તાર છે, વડોદરા છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તાર છે, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે। હાલ મિત્રો હવે પછીના દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો 19 તારીખના રોજ તમે જોઈ શકો છો નકશો, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર ફરી એકવાર વરસાદની ભારેથી અતિ ભારે આગાહી સામે આવી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે છેલ્લા 2 દિવસથી વધી રહ્યું છે। 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો હોય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે। સાથે મિત્રો હવે ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર લાગુના વિસ્તારની અંદર જે અરબ સાગરને અડીને આવેલો જે ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી સામે આવી શકે છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો 21 તારીખના રોજ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ખાસ મિત્રો જે ઘાટા કલરનો જે લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે મેઘમહેર શરૂ થતી હોય, આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજાની ફરી એકવાર ચોમાસાની રીતસરની એન્ટ્રી થતી હોય એવા હવામાન સમાચાર જોવા મળવાના છે। જે મિત્રો તમે 21 તારીખના રોજ જોઈ શકો છો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને મિત્રો આ જે મધ્ય ગુજરાત કચ્છ લાગુના વિસ્તારથી લઈને મિત્રો જ્યાં સૌરાષ્ટ્રના દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તારમાં જ્યાં સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ વાતાવરણીય અસ્થિરતા સર્જાણી નથી, પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાત અને મિત્રો ખાસ મિત્રો જો તમે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને મેઘમહેર થવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 23 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં કોઈ વરસાદની આગાહી નથી, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, ભુજ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય અને અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જો પવનની વાત કરવામાં આવે છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને જેમાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદ, જેમાં આજે ખાસ કરીને ભાવનગર લાગુનો વિસ્તાર છે, ભાવનગરથી લઈને મિત્રો અમરેલી લાગુના વિસ્તાર જે સૌરાષ્ટ્રના માત્ર 2 જ એવા જિલ્લાઓ રહ્યા છે જ્યાં વરસાદ વરસવાને લઈને મિત્રો ખાલી 2 જિલ્લામાં આગાહી દર્શાવવામાં આવી છે। આ બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગ જેમાં નવસારી લાગુના વિસ્તાર છે, નવસારીથી લઈને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર વરસાદની ભારેથી અતિ ભારે આગાહી સામે આવી છે। મિત્રો હજુ પણ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવે મિત્રો આપણે જાણીશું જે ગુજરાત રાજ્યને લઈને નકશો તો રજૂ કરવામાં આવી રહ્યો છે, હવે આપણે જાણીશું સમગ્ર ભારત દેશને લઈને શું નવી આગાહી સામે આવી છે। શું ખરેખર ગુજરાત સાથે અનેક રાજ્યોની અંદર આ વર્ષ 2025નું ચોમાસું થોડુંક ભારે છે, તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। સૌપ્રથમ તો મિત્રો આપણે વર્ષ 2025ના ચોમાસાનું આગમન થઈ ગયું છે એમના વિશે જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે નકશા પરથી સંપૂર્ણ જાણકારી મેળવી। મિત્રો હાલ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને વર્ષ 2025ના ચોમાસાને લઈને જે આગાહી જે નકશો દર્શાવવામાં આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો 17 તારીખના રોજ 17 મેના રોજ ખાસ મિત્રો જો વાત કરીએ તો ચોમાસાની શરૂઆત હવે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધીના ભાગોની અંદર આજ રોજ મિત્રો જે ખાસ મિત્રો જે વરસાદની આગાહી હતી એ સાચી પડવાની છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણા સમગ્ર ભારત દેશની અંદર ચોમાસું બેસવું હોય તો એ છે અંદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર। અંદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદની આગાહી સામે આવી રહી છે, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર
સ્ટોર્મ થંડર એક્ટિવિટીના ભાગરૂપી કમોસમી વરસાદ હવે ગુજરાતમાં પણ શરૂ થશે. પરંતુ મિત્રો હવે આપણે આ નકશા પરથી જાણીશું કે કઈ કઈ જગ્યાએ હજુ ચોમાસાનું આગમન બાકી છે. જ્યાં મિત્રો 1 તારીખના રોજ તમે જોઈ શકો છો કેરળ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણી ભારતના ભાગો તમિલનાડુ લાગુના વિસ્તારની અંદર 1 તારીખના રોજ વરસાદની આગાહી છે. 5 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમના નવા એરાઓ છે લંબાવવામાં આવી રહી છે. ગુજરાતમાં હજુ ચોમાસાનું આગમન હજુ મોડું થશે. 20 જૂન 2025ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવવાના છે. સાથે મિત્રો જે રણ લાગુના વિસ્તાર છે ત્યાં પણ 5 જૂન આસપાસ ચોમાસાનું આગમન થતું હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ખાસ કરીને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ભારત દેશના નકશા પરથી જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ નકશા પરથી આગાહી વિશે સવિસ્તાર જાણકારી મેળવે તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોઈ વરસાદ વરસવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહી સામે નથી આવી. પરંતુ ગુજરાતના જે પાડોશી રાજ્ય છે રાજસ્થાન લાગુના વિસ્તાર છે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં બની રહેલી છે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે ભારતના અરબ સાગરના વિસ્તારો સુધી પહોંચવા આવી છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે કમોસમી વરસાદ અને માવઠાનો માર પણ સહન કરવો પડી શકે છે. આજે મિત્રો તમે 19 તારીખનો રોજ પણ તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે આ વાતાવરણીય અસ્થિરતા છે એ સર્જાતી હોય તેમ અને વાતાવરણમાં દિવસે ને દિવસે ફેરફાર થતા હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે દક્ષિણી ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો તો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો ખાસ કરીને બેંગલવી લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને અતિશય ભારે વરસાદની આગાહી છે તે સામે આવી રહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ ગુજરાતનું વાતાવરણ પણ હજુ 24 તારીખ સુધી તો સામાન્ય જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણીય અસ્થિરતાના કારણે જે અત્યારે ખાસ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે ગુજરાત રાજ્યમાં એવી જ રીતે હજુ પણ મિત્રો જે તાપમાનમાં ભારે વધારો થશે અને ખાસ મિત્રો ગુજરાત સિવાય તમામ ભાગોની અંદર વરસાદ છે એ શરૂ જોવા મળી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને હજુ તમારી પાસે એક ખાસ મિત્રો સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે ખાસ કરીને વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી હું તમને જણાવું કે જ્યાં વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી શકે એવી શક્યતા હતી પરંતુ અત્યારે જે મોડેલ સામે આવી રહ્યા છે કે 27 તારીખના રોજ આ વાવાઝોડું ગુજરાતથી ઘણું આગળ પહોંચી જાય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો આ જ્યારે વાવાઝોડું 24 અને 23 તારીખના સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાત તરફથી પસાર થશે ગુજરાતની ધરતી તરફથી અરબ સાગરના ભાગોમાંથી જ્યારે આ વરસાદી સિસ્ટમ પસાર થશે ત્યારે ભારે પવનો ફૂંકાશે. પવનોની ઝડપની વાત કરવામાં આવે તો 100થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની આંધી વંટોળ સાથેનો મેઘમહેર શરૂ થતો હોય અને ખાસ મિત્રો ઘરના પતરા પણ ઉડી જાય એવા હવામાન સમાચાર સામે આવવાના છે. વર્ષ 2025ના ચોમાસાને લઈને અત્યારે બીજું ચોમાસું એટલે કે મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે બનતી જોવા મળે છે. કમોસમી વરસાદ અને મિત્રો જે પ્રદૂષણને લઈને પણ અત્યારે નવા હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ આ વરસાદી સિસ્ટમ છે મજબૂત બનતી જશે અને આનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે કમોસમી વરસાદ છે એ પણ હાલ જોવા મળી શકે છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ જામનગર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો જૂનાગઢ છે ઉના લાગુના વિસ્તાર છે અતિશય ભારેથી લઈને ભારે આગાહી છે મિત્રો અત્યારે સામે આવી શકે છે. મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે અને વાતાવરણમાં મિત્રો જો અસ્થિરતા જોવા મળશે તો વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અત્યારે જ વર્ષ 2025ની ચોમાસાની લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. વર્ષ 2025ના ચોમાસું આ વખતે વહેલું આવશે. ચાલો મિત્રો આ વર્ષ 2025ના ચોમાસાને લઈને નક્ષત્ર આધારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ નક્ષત્રને આધારે મિત્રો નવી આગાહી સામે આવી છે. જેમાં મિત્રો આ વાવાઝોડું બની રહ્યું છે તો ખાસ કરીને સ્વાભાવિક રીત છે પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતા સર્જાય તો મિત્રો હાલ જો તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ કમોસમી વરસાદ છે માવઠું છે એનો નવો રાઉન્ડ શરૂ થતો હોય છે. મિત્રો જો કહી શકાય કે અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમના કારણે વાતાવરણીય અસ્થિરતા છે એ પણ ફેરવાઈ ગઈ છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના જે ઊંડાણવાળા દરિયા છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો દિવસે દિવસે ભેગા ખાસ મિત્રો જો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌપ્રથમ તો મિત્રો 20 તારીખના રોજ અરબ સાગરના ભાગમાંથી આ આગળ વધીને ખાસ મિત્રો જે બંગાળની ખાડીના જે ભાગો છે
ત્યાં પહોંચી જશે અને મિત્રો આ વરસાદની જે આગાહી છે મિત્રો ખાસ મિત્રો આપણે જોઈ શકો છો જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું ખરેખર મિત્રો ગુજરાતનું હવામાન કેવું છે અને મિત્રો ગુજરાતના હવામાનને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે કમોસમી વરસાદ છે એ પણ વરસી રહ્યો હોય અને મિત્રો ગુજરાતમાં પણ ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય તો એવા હવામાન સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો આજે તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાને લઈને અતિશય ભારે આગાહી છે મિત્રો હવામાનને લઈને સામે આવી રહી છે જેમ જેમ મિત્રો આ અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમે જોઈ શકો છો 26 તારીખના રોજ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ હતી એ ગુજરાત તરફ આગળ વધી હતી પરંતુ મિત્રો હાલ જો જોઈએ તો મિત્રો જે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ બનતું જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદને લઈને મિત્રો અત્યારે જ્યારે ભર ઉનાળે જ્યારે વરસાદી સિસ્ટમ જામી હોય જ્યારે મિત્રો વરસાદ જામ્યો હોય ત્યારે અત્યારે જે વાતાવરણની અસ્થિરતા અને જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને આ જ મિત્રો મુખ્ય કારણ જે અત્યારે શક્તિ નામનું વાવાઝોડું હવે બનવા જઈ રહ્યું છે આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત ઉપર ભારે અસર કરે એવા કોઈ અત્યારે સંકેતો જોવા નથી મળી રહ્યા પરંતુ ઓમાન લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું છે ટકરાય અને દીવ અને દમણ લાગુ દીવ ખાસ મિત્રો જો વાત કરીએ તો ઓમાન લાગુના વિસ્તાર છે આ તમામ ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી શકે છે તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે જુદી જુદી માહિતી એકત્રિત કરવામાં આવી છે જે અત્યારે રિપોર્ટ સામે આવી રહ્યા છે જે ખાસ મિત્રો જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ હવામાન સમાચારના આધારે જ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન સમાચાર છે એ સામે આવતા જોવા મળી રહ્યા છે મિત્રો રેન અને કોલ્ડ વિશે વાત કરીએ તો મિત્રો હાલ જે અત્યંત ભારેથી લઈને અતિ ભારે વરસાદની જે આગાહી છે એ પણ મિત્રો ખાસ મિત્રો જે તમે જોઈ શકો છો એ રીતે ભારે અત્યંત ભયંકર અને ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી છે એ મિત્રો હાલ તમે જોઈ શકો છો તે જુદી જુદી આગાહીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ અત્યારે ગુજરાત રાજ્યને લઈને આગામી દિવસોની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી શકે છે તો ગુજરાતવાસીઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના ભાગરૂપે કમોસમી વરસાદ વરસવાને લઈને પણ અત્યંત ભારેથી લઈને અતિ ભારે અત્યારે આગાહી સામે આવી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તે વાતાવરણની અસ્થિરતા અને જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે જ્યારે આ વાવાઝોડું બનતા હોય છે એ હંમેશા ચોમાસાના આગમન પહેલાં ખાસ મિત્રો જે મે અને જૂન અથવા તો જુલાઈ મહિનામાં બનતા હોય છે પરંતુ આ મે મહિનામાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું હોય ત્યારે મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ